બ્રેસીસ કે અલાઇનર્સ લગાવ્યા પછી પેશન્ટનો એક કોમન ક્વેશ્ચન હોય છે કે બ્રેસીસ લગાવ્યા પછી મારા દાંત હલતા હોય, ઢીલા થઈ ગયા હોય એવું લાગે છે. દાંત હલીને પડી તો નહીં જાય ને? તો ચલો સમજીએ ડિટેલમાં કે ખરેખર બ્રેસીસની ટ્રીટમેન્ટમાં શું થતું હોય છે ટીથ અલાઇનમેન્ટમાં. જ્યારે તમે બ્રેસીસ કે ક્લિયર અલાઇનરની ટ્રીટમેન્ટ શરૂ કરો છો ત્યારે દાંતને એક જગ્યાથી બીજી યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે છે. ટૂથની મૂવમેન્ટ કરાવવામાં આવે છે. દાંત પર પ્રેશર અને ફોર્સ આપીને દાંતને ખસેડતા હોય છે. જ્યારે દાંત પર બ્રેસીસ અને અલાઇનર દ્વારા પ્રેશર આવે છે તો દાંતની આજુબાજુ હાડકું થોડા સમયે સોફ્ટ બને છે, જેથી દાંત ધીમે ધીમે મૂવ કરે છે અને ખસે છે. એક સાઈડ પર હાડકું ઓગળે છે જેને રિઝોર્પ્શન કહેવાય અને બીજી સાઈડ નવું હાડકું બને છે જેને ડિપોઝિશન કહેવાય. આ પ્રોસેસને બોન રિમોડલિંગ કહેવામાં આવે છે. બોન રિમોડલિંગ એટલે શું કે આપણા શરીરની એક નેચરલ પ્રોસેસ છે જેમાં જૂનું હાડકું તૂટે છે અને નવું હાડકું બને છે. આ કારણે દાંત થોડા સમય માટે ઢીલા લાગે છે, પણ આ ટ્રીટમેન્ટનો એક ભાગ છે. ટ્રીટમેન્ટ દરમિયાન તમને દાંત હલતા હોય એવું લાગે છે, હળવો દુખાવો થતો હોય, દબાણ લાગે છે, કંઈક કઠણ ચાવવાથી થોડુંક અજીબ લાગે છે, નવા અલાઇનર્સની ટ્રે બદલતી વખતે ટાઇટનેસ લાગે છે. આ બધા પોઝિટિવ સાઇન છે કે તમારી ટ્રીટમેન્ટ પરફેક્ટલી કામ કરી રહી છે અને પ્રોગ્રેસ થઈ રહી છે. ટ્રીટમેન્ટ પૂરી થયા પછી હાડકું ફરીથી મજબૂત બને છે અને દાંતની મૂવમેન્ટ એકદમ સ્ટેબલ થઈ જાય છે. એટલે બિલકુલ ગભરાવાની જરૂર નથી. આ એક ટ્રીટમેન્ટનો પાર્ટ છે.